મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. હમણાં જે ખેડૂતોને છેતરી અને ખેડૂતોને ઉલ્લુ બનાવવાના જે આ કાવતરું થઈ રહ્યું છે એનું અમે ઘણા સમયથી જ કહેતા હતા, પણ એના બાબતે ગાંધીનગર મળવા જવું અને સરકારની સામે મોરચો માંડવો અને આમરણ ઉપવાસ ઉપર ઉતરી જવું, એવું જે ખેડૂત નેતા બની અને હવામાં ઉઠતા હતા એ હવાનો ફિયાસ્કો થયો અને ખેડૂતોને ઉલ્લુ બનાવ્યા. એને અમે સખત શબ્દોમાં પ્રથમથી જ અમારું કહેવાનું હતું અને એ બધા બહુ મોટા મોટા ફાંકા ઠોકતા હતા કે અમે જ્યારે અમારા જિલ્લામાં અને ગાંધીનગર કૃષિ મંત્રીને મળવા જઈશું કે મુખ્યમંત્રીને, ત્યારે ગુજરાતભરમાંથી અમે દરેક જિલ્લામાંથી 3-4 આગેવાનોને બોલાવી અને એના સૂચનો લીધેલા છે. પણ અમને જાણવા મળ્યું હતું પ્રથમથી કે કોઈ આગેવાનોને ગુજરાતના અમારા 35 વર્ષના અનુભવમાં ખૂબ જૂના આગેવાનો સાથે અમારા સંપર્કમાં હતા, એમાંથી કોઈ પણ આગેવાનને એને આમંત્રણ આપેલું નથી અને એ પોતાના મન માનીને પોતાનો રાજકીય રોટલા કે એ પોતે એમ કહે કે રાજકીય નહીં, એ પોતે જ રાજકીય છે, એ જ રાજકીય પક્ષનો સ્ટાર પ્રચારક હતા અને પાછા એમ બીજાને એમ કહે કે રાજકીય નહીં. અને એ પોતે જ તે દવા, ખાતર, બિયારણ કંપનીઓના દલાલ તરીકે કામ કરે છે અને એ આવા ખેડૂતોને છેતરવાના અને જાદુગરી રમત રમ્યા. એને અમે સખત એની 3 ખાલી માંગણી હતી. એ માંગણી તો અમારી 20 વર્ષથી સરકાર પાસે છે. આ જ માંગણી અમારી 25-20 વર્ષથી સરકારમાં દર વર્ષે રજૂઆત કરેલી છે. સરકાર ન માને તો તંબુરે મારી જાય, પણ સરકાર પાસે આપણે શા માટે જવું જોઈએ? સરકાર તો બોલાવે અને તમે જ્યાં હિજડાની જોડે ખદડાવની જોડે ગયા અને ખેડૂતોને તમે ભરમાવ્યા, એ તમારી ખૂટલાઈ છે અને તમે હવામાં ઉડવાના આ પ્લાન કરેલા છે અને ખેડૂતોને છેતરાય અને અમે સખત શબ્દોમાં વખાડી કાઢીએ છીએ. હજી આગામી દિવસોમાં તમને સુધારવા માટે કે આમાં સમજી જવા માટે તમે તજજ્ઞ છે ના, તમે વિદ્વાન છે ના, તમે એટલી બધી વિદ્વાન કરીને તજજ્ઞપણું દેખાડી અને ઓલાને પૂછો એ કમિટીની તમે રચના કરી, એ તમે ખોટી રીતેથી ખેડૂતોને ભરમાવાની કરી છે. એટલે અમે એને સાખી લેવાના નથી. તમે જીતુભાઈ પાસે જઈ આવી અને સરકારની વાહ તમે તો સરકારના તમારી ખોળે બેસી ગયા. તમારી કરતાં તો ભારતીય કિસાન સંઘ 1000 વખત હારો કે એ ક્યારેક તો બોલતો હતો અને તમે જીતુભાઈના વખાણ કર્યા. ન તમારું ખેડૂત દેવા માફી કરી, ન 200 મણ સિંગની ખરીદી કરી, કે ન તમારો પાક વીમાની માંગણી 3 માંગણી હતી, એમાંથી સંપો એક દોરાવાઈ જેને સ્વીકારી નથી. તો એ સરકાર પાસે એ સરકારને કૃષિ મંત્રીને એના તંત્રને સહેડ હોય તો આપણી પાસે ખેડૂતો પાસે કે ખેડૂતો આગેવાનો પાસે આવે એમ મરદાનગીથી. બાકી ઉપવા ઉપર ઉતરી જવું, પ્રાણ આપી દેવાનું. પ્રાણ હું તમે તંબુરો આપી દેતા હતા, તમે તો ખેડૂતોને ઉલ્લુ બનાવ્યા છે. એટલે આને અમે સખત શબ્દોમાં ઉખોડી કાઢીએ છીએ અને તમને આ અમારી ટકોર છે, અમારું મેણું છે, પણ તમે જો સુધરી જાઓ તો તમારી હારે આવવામાં અમને કાંઈ વાંધો નથી. બાકી તમે મોટા ભા થઈને બેસી જાઓ તો અહીંયા બીજા હું ખેડૂત આગેવાન, તમે કોઈને જૂના આગેવાનને પૂછ્યું નથી. નવી તમે યુવાનોની ટીમ ઊભી કરી એને તમે ભરમાવેલા છે અને એ યુવાનોને તમે છેતરેલા છે. એટલે આવું ગોરખ ધંધા બંધ કરો, નહીંતર આવનારા દિવસોમાં ગમે ત્યાં આવીને તમારા જડબે તરક જવાબ અમે આપશું ને અમે પણ લડી લેવા માટે તૈયાર છે. બાકી સારી રીતેથી લડો તો હજી અમે તમારી હારે આવવા તૈયાર થઈ. કોઈ પણ માણસ લડતો હોય, કોઈ પણ રાજકીય પક્ષનો લડતો હોય, ખેડૂતો માટે લડતો હોય તો દિલથી એની હારે જવા તૈયાર થઈ. આવી તમે જુદી કંપનીઓના દલાલ થઈને, વેપારી થઈને જો આવા હવામાં ઉડતા હો તો તમે ખોટા, તમે આ સ્વામી નથી, તમે તો ગુ સ્વામી છો. જય હિન્દ, જય ભારત.